તારીખ 15 જુલાઈના રોજ પાવાગઢ ખાતે એઆરજી ગ્રુપ દ્વારા પર્યાવરણ બચાવો દેશ બચાવો તથા પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાના સંદેશ સાથે પાવાથોન 5નું ભવ્ય અને પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું। પર્યાવરણ સંરક્ષણના હેતુથી સતત 5મા વર્ષે આયોજિત પાવાથોન 5માં ભરૂચ રનિંગ ક્લબના 60થી વધુ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। દોડવીરોએ ચાંપાનેર ગેટથી મહાકાળી માતાજીના મંદિર સુધી દોડ લગાવી હતી। આ દરમિયાન સમગ્ર માર્ગ પર પડેલા સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરાનું સંકલન કરી સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવામાં આવ્યું હતું। એઆરજી ગ્રુપના ફાઉન્ડર પ્રેસિડેન્ટ અરુણભાઈ રાજ તથા 40થી વધુ સ્વયંસેવકોએ પ્લાસ્ટિકના કચરાનું એકત્રીકરણ અને યોગ્ય નિકાલ કરવામાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો। સાથે જ પાવાગઢ આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા, પર્યાવરણનું સંરક્ષણ કરવા અને સ્વચ્છતા જાળવવા જાગૃત કરવામાં આવ્યા હતા। દરેક નાગરિકે પર્યાવરણની સુરક્ષા કરવી એ પોતાની નૈતિક જવાબદારી હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું। સ્વચ્છતા અભિયાન પૂર્ણ થયા બાદ ચાંપાનેર જૈન મંદિર ખાતે સન્માન સમારંભ યોજાયો હતો। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પંચમહાલ જિલ્લાના ડીએસપી BL દેસાઈ, હાલોલના ડેપ્યુટી કલેક્ટર અને એસડીએમ ડોક્ટર જિગ્નેશ પટેલ, હાલોલના ડીવાયએસપી વિક્રમસિંહ રાઠોડ, હાલોલના મામલતદાર સંદીપ રૈયાણી, ભરૂચ રનિંગ ક્લબના કનિષ વાઘેલા, મુખ્યદાતા કાંતિભાઈ રાણા, રવિન્દ્રભાઈ રાજપૂત તેમજ એઆરજી ગ્રુપના ફાઉન્ડર પ્રેસિડેન્ટ અને મુખ્ય આયોજક અરુણભાઈ રાજ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે દોડવીરો તથા સ્વયંસેવકોને એવોર્ડ અને સન્માનપત્ર અર્પણ કરી તેમના સેવાભાવ, પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને સમાજ માટેના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમે સ્વચ્છ પર્યાવરણ, સ્વચ્છ જીવનનો સંદેશ સમાજ સુધી અસરકારક રીતે પહોંચાડ્યો હતો।